जूनागढ़ में महाशिवरात्रि के मेले का आयोजन होने जा रहा है। तब जूनागढ़ प्रशासन तो तैयारियों में जुटा हुआ ही है, लेकिन जूनागढ़ आरोग्य विभाग भी सज्ज है। दरअसल महाशिवरात्रि के इस मेले में हजारों लाखों की तादाद में श्रद्धालु आएंगे। तब आरोग्य लक्षी सुविधाओं का जायजा लिया जा रहा है और ज़्यादा आरोग्य लक्षी सुविधाएं जूनागढ़ में उपलब्ध करवाई जा रही है। जूनागढ़ सिविल अस्पताल प्रशासन इस मामले में सज्ज है। अगर अचानक ही अस्पताल में मरीज बढ़ जाए तो किस तरीके से मरीजों का ख्याल रखना है, इस बारे में इस वक्त जूनागढ़ सिविल अस्पताल की ओर से तैयारियां की जा रही है। तब जूनागढ़ सिविल अस्पताल के सुपरिटेंडेंट की ओर से इस मामले में प्रतिक्रिया दी गई है। सिविल हॉस्पिटल जूनागढ़ द्वारा आगामी महाशिवरात्रि मेला ने ध्याने लई भवनाथ तीर्थ क्षेत्र में नाकोड़ा खाते एक इंटेन्सिव केर यूनिटनी व्यवस्था करवामां आवेली छे, जे अंतर्गत फिजिशियन, मेडिकल ऑफिसर, नर्सिंग स्टाफ, फार्मासिस्ट तथा अटेन्डન્ટ 24/7 ત્યાં કાર્યરત રહેશે। શિફ્ટ વાઇઝ ડ્યુટી બજાવશે। ત્યાં તમામ જરૂરી દવાઓ તથા ઓક્સિજન સાથેની ઇન્ટેન્સિવ કેરની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તથા એમ્બ્યુલન્સ પણ નાકોડા હેલ્થ સેન્ટર ખાતે 24/7 ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે તાત્કાલિક સારવાર વિભાગમાં પણ ડૉક્ટર્સની સંખ્યા શિફ્ટ વાઇઝ વધારવામાં આવેલ છે અને આકસ્મિક કારણોસર કોઈપણ રીતે જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય ટીમ, જેમાં એનેસ્થેટિક ડૉક્ટર, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, ફિઝિશિયન તથા મેડિકલ ઓફિસર સાથેની ટીમ સ્ટેન્ડ બાય તરીકે પણ બનાવવામાં આવેલ છે। આમ આગામી મહાશિવરાત્રિ મેળામાં આવનાર યાત્રાળુઓ તથા શ્રદ્ધાળુઓને કોઈ પણ મેડિકલ કેર બાબતે તકલીફ ન પડે તેનું સંપૂર્ણ ધ્યાન સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી કરવામાં આવેલ છે। જે મેં કીધું એમ ઇન્ટેન્સિવ કેર યુનિટની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં ફિઝિશિયન, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, નર્સિંગ સ્ટાફ સાથેની ટીમ કાર્યરત છે, જે ભવનાથ નાકોડા ખાતે કાર્યરત રહેશે અને ઇમરજન્સી વિભાગમાં મેં કીધું તેમ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ સાથેની ટીમ અત્યારે રાખવામાં આવેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।